દામનગર માધવ કલાવૃંદ આયોજિત નેચરોથેરાપી કેમ્પ યોજાયો। શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિષદ સાંસ્કૃતિક હોલ ખાતે શ્રી માધવ કલાવૃંદ દામનગર દ્વારા પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના નિષ્ણાત તબીબ ડૉક્ટર પ્રતિભાબેન રાજકોટ, ડૉક્ટર ઉત્તમ પટેલ રાજકોટની તબીબી સેવાએ નેચરોથેરાપી કેમ્પ યોજાયો। દામનગર શહેર અને આજુબાજુની ગ્રામ્ય જનતા વડીલોએ બહોળા પ્રમાણમાં લાભ મેળવ્યો। માધવ કલાવૃંદ દામનગર દ્વારા ફ્રી સ્માર્ટ નેચરોથેરાપીથી કેમ્પમાં અનેક પરેશાનીઓ ધરાવતા દર્દીઓને થેરાપ્યુટિક વેલનેસ સેન્ટર રાજકોટના એક્સપર્ટ થેરાપિસ્ટ કોચ દ્વારા સ્માર્ટ થેરાપી અને સ્માર્ટ ડિવાઇસ દ્વારા શરીરના જટિલ દુખાવાની અસરકારક સારવાર કોઈપણ પ્રકારની આડઅસર વગર કરવામાં આવી હતી। ઘૂંટણનો દુખાવો, ગરદનનો દુખાવો, સાંધાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, સાયટિકાનો દુખાવો, ગોટલા ચડવા, ખાલી ચડવી, નસ દબાવી, પેરાલિસિસ, સ્કિનની તકલીફ, પાચનની તકલીફ, B12ની ઉણપ જેવી અનેક મુશ્કેલીઓ અંગે નિષ્ણાત તબીબી માર્ગદર્શન અપાયું હતું। આ સેવા યજ્ઞનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી અભયભાઈ હકાણી સહિતના વરદ હસ્તે કરાયું હતું, જેમાં સ્થાનિક અગ્રણી, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીનું કલાવૃંદ પરિજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ સેવા યજ્ઞ ભાગવતાચાર્ય કપિલભાઈ જોશી સહિત અનેક સ્થાનિક અગ્રણીઓએ હાજરી આપી હતી। સિનિયર સિટીઝન ટ્રસ્ટ પરિવારના શ્રી વૈજનાથ મહાદેવ સેવક સમુદાય, શ્રી અંસુયા શ્રદ્ધા ટ્રસ્ટ ગાયત્રી પરિજનની સેવાથી સેવા યજ્ઞ દીપી ઉઠ્યો હતો। દામનગર સહિત દૂર અનેક ગ્રામ્ય પંથકના દર્દી નારાયણની પીડા દૂર કરવા આશીર્વાદરૂપ માધવ કલાવૃંદના નેચરોથેરાપી કેમ્પને ભવ્ય સફળતા મળી હતી।